પાસી ગામમાં સોમવારે એક વિચિત્ર ઘટના સામે આવી છે। અહીં એક યુવક 33 કિલોવોટ વીજળીના ટાવર પર ચડી ગયો અને કલાકો સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો હતો। 33 કિલોવોટ વીજળીના ટાવર પર યુવક ચડ્યો હતો। આમ યુવકની ઓળખ 24 વર્ષીય સનાતન મંડળ તરીકે થઈ છે, જે બડા મુક્તપશી ગામના બહાદુર મંડળનો પુત્ર છે। મળતી માહિતી મુજબ કોઈ કારણસર તે બપોરે એક ઊંચા ઇલેક્ટ્રિક ટાવર પર ચડી ગયો હતો। ગામ લોકોને આ વાતની જાણ થતાં જ તેને નીચે ઉતારવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે કોઈની વાત ન સાંભળી અને ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગ, પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું। તેણે ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ સાંજ સુધી યુવક ટાવર પરથી નીચે આવવા તૈયાર નહોતો અને ટાવરમાંથી વીજ પુરવઠો જાજપુર અને બાલાસોર જતો હતો। આવી સ્થિતિમાં ટાટા પાવર સેન્ટ્રલ ઓડિશા ડિસ્ટ્રીબ્યુશન લિમિટેડે સાવચેતીના પગલાં તરીકે વીજ પુરવઠો બંધ કરવો પડ્યો હતો। પ્રશાસને યુવકને સલામત રીતે નીચે લાવવા માટે સતત પ્રયાસ કર્યા હતા અને લાંબા સમય બાદ તેને નીચે લાવવામાં સફળતા મળી હતી। તેણે આવું પગલું કેમ ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી। પોલીસ આ મામલે તપાસ કરી રહી છે।